દિવાળી પર્વની શરૂઆત સાથે હાલ દિવાળી વેકેશન પણ શરૂ થયું હોવાથી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓના ઘોડા ઉમટી રહ્યા છે. હાલ એકતાનગર ખાતે વેલી ઓફ ફ્લાવર જવાના રસ્તાને ગ્લો ટનલથી સજાવવામાં આવે છે, જ્યાં 15 નવેમ્બર સુધી એકતા પ્રકાશ પર્વ ભારતમાં પહેલીવાર ઉજવવામાં આવી રહી છે. હાલ દિવાળી વેકેશન હોવાથી આ એકતા પ્રકાશ પર્વનો લાઇટિંગનો અદ્ભુત નજારો જોવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અહીં ગ્લો ગાર્ડન, ગ્લો ટનલ અને આજુબાજુના 7.5 કિલોમીટર વિસ્તારને લાઇટિંગ, ડેકોરેશન, રોશનીથી શણગારવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. ટેન્ટ સિટી ખાતે હોટેલોનું બુકિંગ ફૂલ થઈ ગયું છે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના જવાના રસ્તાની આજુબાજુની તમામ હોટેલોનું અને ટિકિટનું બુકિંગ પણ ફૂલ થઈ ગયું છે. 2018થી અત્યાર સુધીમાં 2.5 કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટી ચૂક્યા છે. દિવાળીના પર્વમાં રોજના 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. દિવાળીના ટાઈમે બધા રૂમો છે, હોટલો બધું બુકિંગ છે. 31 તારીખે આપણને નરેન્દ્રસિંહ મોદી સાહેબ બી આવવાના છે. બધી આમાં પબ્લિકોને આવવાનું વધારે છે. અમારે શ્રી ખોડિયાર કાઠિયાવાડ ઢાબામાં બી બધો હાઉસ ફૂલ છે અને નીચે રેસ્ટોરન્ટમાં બી આપણે સુવિધા ઉપલબ્ધ છે બધી જમવાના માટે. હોટલો બધી બુકિંગ ફૂલ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં પબ્લિકો આવી રહી છે. એના માટે અમે શ્રી ખોડિયાર કાઠિયાવાડ ઢાબામાં સેવા ઉપલબ્ધ કરીએ છીએ. રહેવા માટે સુવિધાઓ છે, નીચે જમવાનો માટે સુવિધાઓ છે, બધી અમે ફેસિલિટી પૂરી પાડીએ છીએ. અમારે રેસ્ટોરન્ટમાં તો ઉપર રહેવામાં રૂમમાં આવીને પબ્લિક બધી ખુશ થઈને જાય છે. જે રીતે જેટલું બને એટલું અમે સારી રીતે સુવિધા ઉપલબ્ધ કરીએ છીએ. नमस्कार मित्रों, मैं हूं शिवराम, राष्ट्रीय क्लास से संगीतकार और हाल मुंबई में। भारत गणराज्य जनता, अखंड भारत निर्माता, युवाओं किसानों का नेता, तू भारत भाग्य विधाता, तेरी हो शान जन जन के साथ, तू लोह पुरुष कहलाता, सरदार वल्लभ भाई पटेल, आपको कोटि कोटि नमन। आज दिवाली के महापर्व पर आज यहाँ प्रकाश पर्व मनाया जा रहा है। पूरे दुनिया से, पूरे भारत से, पूरे गुजरात से लोग यहाँ पर दिवाली मनाने आए हैं। यहाँ पर जो लाइटिंग किया हुआ है, जो रोशनी की है, वो अद्भुत और अविश्वसनीय है। ब्लैक होल में जिस तरह की लाइटिंग हमको देखने मिलती है, उसी तरह का लाइटिंग भारत में पहली बार इस गुजरात के केवड़िया में आपको देखने मिलेगा। तो अद्भुत और अविश्वसनीय लाइटिंग देखने के लिए आप जरूर पधारें। दिवाली का त्योहार अपने फैमिली के साथ, अपने कुटुंब के साथ आप यहाँ मनाइए, ऐसी मेरी नम्र विनती है। थैंक यू सो मच। ખાસ કરીને એકતા પ્રકાશ પર્વની ઉજવણી, ગ્લો ટનલ, લાઇટિંગ, ડેકોરેશન જોવા પ્રવાસીઓની ભારે ભીડ જામી છે. ભાઈબીજ સુધી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટશે. ઇલ્યુમિનેશન્સ લાઇટિંગ દ્વારા એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 7 કિલોમીટરના વિસ્તારમાં લાઇટિંગ પોલ તેમજ ગેન્ટ્રી મોટિફ, વિવિધ સરકારી યોજનાઓ અને એકતાનગરના પર્યટન સ્થળોને પ્રદર્શિત કરતા અદ્ભુત લાઇટિંગ સાથે સાથે મુખ્ય રોડ પર આવેલા તમામ ઇમારતો અને વૃક્ષોને પણ લાઇટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે અને રાતનો નજારો અદ્ભુત રીતે માણી શકે છે. મુખ્ય રસ્તાથી વેલી ઓફ ફ્લાવર જવાના 530 મીટર લંબાઈના માર્ગને 13 અલગ અલગ ભાગમાં થીમ આધારિત સીલિંગ લાઇટ, વિવિધ પ્રકારના લાઇટિંગ આર્ટિકલ્સ અને ઓપરેશન સિંદૂર, ઇસરો જેવા અનેક થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ, ફોટો બૂથ લગાવાયા છે. આ વિસ્તારમાં પક્ષીઓ, પ્રાણીઓ, વિવિધ ચિત્રકલાઓ, વૃક્ષો અને પુષ્પોની આકૃતિઓ, ધાર્મિક ચક્રો તેમજ યંત્રો, અંતરિક્ષ અને સૂર્યમંડળના ગ્રહોની થીમ આધારિત લાઇટિંગ આર્ટિકલ્સ લગાવી ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા 140 મીટર લંબાઈના વોકવેને 7 અલગ અલગ ભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તર વાહિની, નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ જોવા મળે છે. हम इधर दिवाली के शुभ अवसर पर पूरे फैमिली के साथ, परिवार के साथ ये स्टैच्यू ऑफ यूनिटी देखने आए। जब हम इधर आए तभी हमें समझा कि इंडिया में इतना अच्छा जगह एक्सप्लोर करने, इतना हमारा जो स्ट्रेस था, जो भी था, ये जगह पे आने के बाद जो निकल गया। जो हमारे प्राइम मिनिस्टर जी नरेंद्र मोदी जी ने इतना अच्छा डेकोरेट किया है स्टैच्यू ऑफ यूनिटी के आजू बाजू में, जो भी जंगल सफारी है, जो भी कुछ चीज़ है जो हमें हमारे फायदे के लिए, हमारा जो स्ट्रेस रिलीज करने के लिए बनाया जाए, वो टोटली गुड वर्थ इट है। ये जो जगह पे आने के बाद हमें समझा कि इंडिया में इतना अच्छा चीज़ जो बनाया है, दैट वाज टोटली वर्थ इट। सो आई वुड लाइक टू थैंक द गवर्नमेंट एज वेल एज श्री नरेंद्र मोदी जी टू प्रिपेयर सच अ ब्यूटीफुल थिंग फॉर अस। इवन द फैसिलिटीज, ट्रांसपोर्टेशन जो भी था was really beautiful. It's the Diwali time. It's a festival of light, and at this place, it's a perfect representation of
how lights can make our life beautiful. Also, we explored the lunch at the Ekta Nursery, the tribal lunch especially. It was awesome. We all loved it. We are non-vegetarian, but I think the kind of food that we had, it made us realize that when we talk about food, it's about the people who serve also. It was very, very beautiful, and we are extremely happy for it, and we are looking forward to come here again. દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રવાસીઓ સૌથી વધુ મોટી સંખ્યામાં અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે. ખાસ કરીને 30 અને 31 ઓક્ટોબર અહીંયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે એકતા પર્વની ઉજવણી ખાતે. ત્યારે પ્રવાસીઓ માટે ખાસ એકતા પ્રકાશ પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. ખાસ 17મી તારીખથી શરૂ થયું છે અને 15મી નવેમ્બર સુધી આ એકતા પ્રકાશ પર્વ મનાવવામાં આવનાર છે. ખાસ કરીને આ એસઓયુ પાસે જે ગ્લો ટનલ બનાવવામાં આવી છે તેમાં સુંદર મજાના લાઇટિંગ ડેકોરેશન અને વિવિધ મજાના પ્રોજેક્ટ છે એને લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે, જેને જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. અત્યારે દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને દિવાળી પર્વે પ્રવાસીઓ રાત્રિનો નજારો અદ્ભુત તમે પાછળ પણ જોઈ શકો છો કે અત્યારે આજુબાજુના વિસ્તારમાં 7.5 કિલોમીટર સુધી લાઇટિંગ સજાવવામાં આવી રહી છે. દીપક જગતાપ, એકતા નગર, नर्मदा. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी, नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए। ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ. દિવાળીની ખરીદી અમારી સાથે કરો. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ. ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ, લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે, તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ.